નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે માનવ કલ્યાણ યોજના અથવા તો માનવ ગરિમા યોજનાનું ફોર્મ ઓનલાઈન મોબાઈલ દ્વારા કઈ રીતે ભરવું, તે પણ એકદમ ફ્રીમાં। તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો આ માનવ કલ્યાણ યોજના અથવા તો માનવ ગરિમા યોજનાનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને સર્ચ મારવાનું છે ઈ-કુટીર। હું આની લિંક માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, તો તમે ત્યાં જઈને પણ આ લિંક ખોલી શકશો। જેવું તમે આ ખોલશો એટલે તમારા મોબાઈલમાં નીચે આ એક ekutir.gujarat.gov.in વેબસાઇટ જોવા મળશે। તે વેબસાઇટ તમારે ખોલી લેવાની છે। એવી તે વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળે છે। તો સૌપ્રથમ આપણે અહીં ઇંગ્લિશના બદલે ગુજરાતી કરી લેવાનું છે, જેથી ફોર્મ ભરવામાં આપણને સરળતા રહે। જેવું તમે ગુજરાતી કરશો એટલે તમામ ભાષાઓ ગુજરાતીમાં જોવા મળશે। તો સૌપ્રથમ તો આપણે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ અહીં યુઝર આઈડી અને પાસવર્ડ નાખવો પડશે। તો જો તમે આ યોજના અંતર્ગત પહેલાં લાભ લીધો હોય અથવા તો ફોર્મ ભરેલું હોય તો તમારી યુઝર આઈડી પહેલાંથી જ બનાવેલી છે, તો તમે અહીં યુઝર આઈડી પાસવર્ડ નાખી અને તમે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ આપણે જોઈએ કે આપણી યુઝર આઈડી આપણને ન ખબર હોય તો શું કરવું। તો જો તમારી યુઝર આઈડી ન ખબર હોય તો તમને અહીં યુઝર આઈડી ભૂલી ગયા છો તેના ઉપર જઈ અને તમારી યુઝર આઈડી જાણી શકશો। અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીં પાસવર્ડ ઉપર જઈ અને તમે પાસવર્ડ પણ જાણી શકશો। તો આ બંને તમે જો પહેલેથી આઈડી બનાવેલી હોય તો અહીંથી જાણી શકશો। અને હવે આપણે જોઈએ કે તમે જો પહેલાં અગાઉ આ માનવ કલ્યાણ યોજના અથવા તો માનવ ગરીબ યોજનાનું ફોર્મ ન ભરેલું હોય અને નવું ફોર્મ ભરવા માંગતા હોય તો તે કઈ રીતે ભરવું। તો નવું ફોર્મ ભરવા માટે અહીં નવા યુઝર માટે અહીં ક્લિક કરો તેવું દર્શાવેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તો તમારે અહીં આધાર કાર્ડ પ્રમાણે પહેલાં ઇંગ્લિશમાં નામ નાખી દેવાનું છે, ત્યારબાદ અહીં આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે। અહીં કોના નામે તમે ફોર્મ ભરશો તે નાખી દેવાનું છે, સ્ત્રી, પુરુષ અથવા તો અન્ય। ત્યારબાદ તમારી જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે નાખવાની છે, અહીં મોબાઈલ નંબર અને અહીં જીમેલ આઈડી, અહીં તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ, અહીં કન્ફર્મ પાસવર્ડ નાખી અને નીચે જે સરવાળો બાદબાકી કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી અને અહીં લોગિન અને અહીં બાજુમાં જે નોંધણી કરો તેનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરી અને તમારે નોંધણી કરી લેવાની છે। જેવું તમે નોંધણી કરો તેના પર ક્લિક કરશો એટલે તમને તમારો નોંધણી નંબર મળી જશે અને તમને તેનો મેસેજ પણ આવી જશે। ત્યારબાદ તમારે અહીં નીચે લોગિન કરો તેનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમે હોમ પેજ ઉપર આવી જશો। તો તમને તમારો નોંધણી નંબર મેસેજ દ્વારા મળી ગયો છે, તો તે અહીં નાખવાનો છે અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે પાસવર્ડ આ ખાનામાં નાખી દેવાનો છે। ત્યારબાદ અહીં જે સરવાળો બાદબાકી દર્શાવેલું હોય તે આ ખાનામાં નાખી અને અહીં લોગિન કરો તેના ઉપર ક્લિક કરી અને આપણે લોગિન કરી લેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે આપણને સૌપ્રથમ તો આપણી પ્રોફાઇલ જોવા મળશે, જે આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખ્યું હશે તે નામ નાખવાનું અહીં જોવા મળશે। અને જો તમે સુધારો કરવા માંગતા હોય તો અહીંથી સુધારો કરી શકશો। ત્યારબાદ અહીં તમારે ગુજરાતીમાં પણ નામ નાખવાનું ઓપ્શન આવી જશે, ત્યાં ગુજરાતીમાં નામ નાખી દેવાનું છે। ત્યારબાદ પિતાનું નામ અહીં આ ખાનામાં અંગ્રેજીમાં નાખવાનું છે, ત્યારબાદ ગુજરાતીમાં પણ પિતાનું નામ નાખવાનું છે। ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર આપણે પહેલાં નાખ્યો હશે એટલે અહીં સ્ટાર આવી જશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ પણ તમને અહીં જોઈ શકાય છે। ત્યારબાદ અરજદારની જાતિ એટલે તમારે જે પણ જાતિ લાગતી હોય તો અહીં સિલેક્ટ કરી અને જાતિ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ આપણે આગળ જે સિલેક્ટ કર્યું હશે સ્ત્રી, પુરુષ અથવા તો અન્ય, તો તે પણ અહીં જોવા મળશે। ત્યારબાદ જો તમે અપંગ હોય, દિવ્યાંગ હોય તો તમારે અહીં આ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને જીમેલ આઈડી તમે અગાઉ જે નાખી હશે તે જોવા મળી જશે અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અહીં અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે। તો અહીં તમે અપલોડ કરો તેના ઉપર જઈ અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરી શકશો। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અરજદારનું સરનામું પણ અહીં નાખવાનું ઓપ્શન આવી જશે, ત્યાં તમારે તમારું સરનામું, તાલુકો, જિલ્લો, ગામ જે પણ લાગતું હોય તે નાખી દેવાનું છે। અને નીચે અહીં અરજદારનું કાયમી સરનામુંમાં અહીં ઉપર મુજબ કરશો એટલે તમામ વિગતો ઉપર મુજબ આવી જશે અને તમારે બીજી વખત ભરવી નહીં પડે। તો આટલી વિગત તમારે ભરી દીધા બાદ નીચે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે। જેવી તમે તમારી પ્રોફાઇલ અપડેટ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ અહીં માનવ કલ્યાણ યોજનાનું એક ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો આપણને અહીં પાત્રતા અને તમામ વિગતો જોવા મળશે, યોજનાનું નામ। ત્યારબાદ પાત્રતાની વાત કરીએ તો 16 વર્ષથી
ત્યારબાદ આપણે પાત્રતાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના તમામ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ તો તમારે આવકનો દાખલાની જરૂર પડશે અને આવકનો દાખલો 6 લાખ સુધીનો હોવો પડે અને જો તમારે BPL સ્કોર યાદીમાં 0 થી 16 સુધીનો સ્કોર હોય તો તમારે આવકનો દાખલાની જરૂર નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ યોજના અંતર્ગત તમારે આધાર કાર્ડની પણ જરૂર પડશે. ત્યારબાદ તમારો રેશન કાર્ડની પણ જરૂર પડશે અને આ તમામ ડોક્યુમેન્ટ તમે VCE પાસે જઈ અને ઓનલાઈન વિના મૂલ્યે ફોર્મ ભરાવી શકો છો અથવા તો તમે મેં જે રીતે બતાવ્યું તે પ્રમાણે ફોર્મ ભરી શકશો. તમારે ઈ-શ્રમ કાર્ડની પણ જરૂર પડશે, તે તમારે અપલોડ કરવાનું થશે. ત્યારબાદ જો તમે જાતિના દાખલામાં 12 પ્રકારની જાતિમાં જો આવતા હોય તો તમારે એ જાતિનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ તમામ વિગતો આપણે ભરવાની રહેશે, જે તમે ડિટેલમાં જોઈ શકો છો. ત્યારબાદ જો તમારે કોઈ પણ હેલ્પલાઇન નંબરની જરૂર પડતી, ત્યારબાદ આપણે નીચે જોઈએ તો તમારે કોઈ પણ હેલ્પની જરૂર પડતી તો અહીં 2 નંબર આપેલા છે, ત્યાં તમે જઈ અને હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ પણ કરી શકશો. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે કોને કોને મળવાપાત્ર રહેશે તો અહીં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, પછી વાહન સર્વિસ એન્ડ રિપેરિંગ કરનાર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્લમ્બર, સેન્ટિંગ કામ કરનાર, ઇલેક્ટ્રોનિક એમ્પ્લોય, રિપેરિંગ અથાણા બનાવનાર અને પંચર કીટ કરનાર. આ તમામ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. ત્યારબાદ તમારે આ ફોર્મ ભરતી વખતે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ અપલોડ કરવાનું રહેશે, જેમાં તમારો અનુભવ દર્શાવવાનો રહેશે કે તમે કેટલા વર્ષથી આ કામ કરો છો. તે માટે તમારે આ એક PDF ડાઉનલોડ કરી લેવાની છે અને તેમાં ફોર્મ ભરી અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની છે, જે આપણે આગળ જોશું. તો આટલી વિગત ભર્યા બાદ આપણે અહીં જે ઓકેનું ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે. જેવું જ આપણે ઓકે ઉપર ક્લિક કરશું એટલે આપણે સૌપ્રથમ તો અહીં ટૂલ કિટ્સનું નામ દર્શાવવામાં આવશે, એટલે કે આપણે જે પણ ધંધાર્થી હોય તેનું નામ અહીં સિલેક્ટ કરી લેવાનું છે. આપણે આગળ જે 10 ધંધાર્થીઓ જોયા હતા તેમાંથી તમારે જે પણ લાગતું હોય તે નામ સિલેક્ટ કરી લેવાનું છે. અહીં તમારી શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ જો તમારું BPL સ્કોર યાદીમાં નામ ધરાવતા હોય તો તે નાખી દેવાનું છે. ત્યારબાદ તમારી BPL સ્કોર યાદીનો સ્કોર નાખી દેવાનો છે, કેટલા સ્કોરમાં આવો છો. ત્યારબાદ તમારી કુટુંબની આવક અહીં દર્શાવવાની છે. આટલી વિગત તમારે ભરી લેવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં ધંધાની વિગત પણ તમારે નાખવાની થશે. ધંધાનું નામ, અરજદારનો ધંધો વારસાગત છે કે કેમ, હા કે ના, તે નાખવાનું થશે. ત્યારબાદ તમારે ઈ-શ્રમ કાર્ડ નંબર નાખવાનો થશે. ત્યારબાદ તમારું ફેમિલી ID એટલે કે રેશન કાર્ડ અહીં આવી જશે, અગાઉ આપણે જે નાખ્યું હશે તે. ત્યારબાદ તમે શહેરીમાં છો કે ગામડામાં તે નાખવાની જરૂર પડશે. ત્યારબાદ તમે તાલીમ લીધી છે કે નહીં તેની અહીં જરૂર પડશે. ત્યારબાદ તમને લોનની જરૂર છે કે નહીં તે અહીં નાખવાનું છે. ત્યારબાદ તમારું સરનામું તમારે જે પણ અગાઉ નાખ્યું હતું ફોર્મ ભરતી વખતે તે અહીં તમામ નાખી દેવાનું છે અને અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આટલી વિગત તમે ભરશો ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારે અહીં આધાર કાર્ડની નકલ અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમારે અહીં રેશન કાર્ડ નંબર નાખી અહીં ચોઈસ ફાઇલ ઉપર જઈ અને આપણી ગેલેરીમાંથી રેશન કાર્ડ સિલેક્ટ કરી અને રેશન કાર્ડ અપલોડ કરી લેવાનું છે. ત્યારબાદ ઉંમરનો પુરાવો કોઈ પણ એક અહીં દર્શાવેલો છે તેમાંથી તમારે સિલેક્ટ કરી અને અહીં તેનો નંબર નાખી અને અહીં અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે પહેલાં જોયું હતું કે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું આવતું હતું, તે ડાઉનલોડ કરી ભરી અને અહીં ચોઈસ ફાઇલ ઉપર જઈ પસંદ કરી અને તમારે અપલોડ કરી લેવાનું છે. અને તમારે એક ઈ-શ્રમ કાર્ડ અપલોડ કરવાનું રહેશે, જેનો નંબર અહીં નાખી અને ઈ-શ્રમ કાર્ડ અપલોડ કરવાનો છે. અને જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો અહીં ઓપ્શન આવી જશે અને જાતિના દાખલાનો નંબર અહીં નાખી અને અહીં અપલોડ કરી દેવાનો છે. અને ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો તમારે જો BPL સ્કોર યાદીની જરૂર પડતી હોય જાતિના દાખલા બદલે અથવા તો આવકના દાખલા બદલે, તો તે માટે તમારે અહીં BPL સ્કોરનો નંબર નાખી અને અહીં ચોઈસ ફાઇલ ઉપર જઈ અને તમારું BPL યાદીમાં નામ છે અને અહીં ચોઈસ ફાઇલ કરી અને તમારે રેશન કાર્ડ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ આટલી વિગત નાખ્યા બાદ હવે આપણે નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે, જે આપણે આ નિયમો અને શરતો બેનને વાંચી લેવાની છે. અને હું સહમત છું તેના પર ક્લિક કરી અને અહીં સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરી જશે અને તમારો અરજી નંબર પણ તમને મળી જશે. તો હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે. આભાર.